નમસ્કાર મિત્રો, એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો લોકડાઉન તેમજ રાત્રિ કર્ફ્યુને લઈને સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજોને બંધ કરવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો આજના સમાચાર દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના છે। તો મિત્રો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી। આ ઉપરાંત જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં 407 કોરોનાના કેસ નોંધાયા છે। તો મિત્રો સતત ચોથા દિવસે 400 થી વધુ કેસ નોંધાયા છે। આ ઉપરાંત મિત્રો એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે। આ ઉપરાંત મિત્રો અમદાવાદની અંદર 107 કેસ નોંધાયા છે। તો મિત્રો વિશ્વભરની અંદર કોરોનાના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે। તો મિત્રો કોરોનાના કેસને વધતા જતા નિયંત્રણમાં લાવવા માટે રાત્રિ કર્ફ્યુ તેમજ લોકડાઉનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો કોરોનાના કેસોમાં ભારે વધારો થવાના કારણે બ્રાઝિલની અંદર 2 કલાકની અંદર મિત્રો 1386 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। તો મિત્રો કોરોનાના કારણે બ્રાઝિલની અંદર મૃત્યુઆંક 1386 એ પહોંચી ગયો છે। આ ઉપરાંત મિત્રો એક જ દિવસની અંદર 61,602 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે। તો મિત્રો બીજી તરફ રસીકરણ પૂર ઝડપથી ચાલી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતના મહાનગરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની અંદર 15મી માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે। તો મિત્રો મહારાષ્ટ્રની અંદર 4 જાન્યુઆરીના રોજ શાળા કોલેજો ખોલવામાં આવી હતી। તો મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થવાના કારણે મિત્રો 15 માર્ચ સુધી શાળા કોલેજો બંધ કરવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર 14 માર્ચ સુધી શાળા અને કોલેજોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો આ હતા રાત્રિ કર્ફ્યુ, લોકડાઉન તેમજ શાળા કોલેજોને બંધ કરવાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર। તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।